सो है यूट्यूब फैमिली वेलकम बैक टू माय यूट्यूब चैनल रियल डीसी। तो भाई आ આપણો વિડીયો ભાઈ યુટ્યુબનો પહેલો વિડીયો છે। માય નેમ ઇઝ પરેશ। તો ભાઈ અત્યારે વિડીયો નાખવાના છે ભાઈ આપણી લાઈફસ્ટાઈલ વિશેના। તો અત્યારે ભાઈ આપણી દુકાને બધું કામ કરવી છે, બધી દુકાનદારની લાઈફસ્ટાઈલ કેવી હોય તેવા બધા આપણે વિડીયો ભાઈ નાખવાના છે। તો તમારો નાનો ભાઈ સમજીને થોડોક સપોર્ટ દેખાડજો। તો ભાઈ અત્યારના બોરમાં આપણે સવારમાં ઉઠી ગયા છે ભાઈ। આ વ્લોગ કેમ બનાવવા આપણને નથી આવડતા, તો ભાઈ થોડી ઘણી ભૂલ થાય તો ભાઈ માફ કરી દેજો। તો અત્યારે ભાઈ આપણે સવારના પોરમાં તો અત્યારે ઉઠી ગયા છીએ। અત્યારે પાછળ તમે હજી જોઈ શકો છો ભાઈ, અત્યારે હજી સવારના વાગ્યા છે ભાઈ અત્યારે 6। અત્યારે રૂમમાંથી તો અત્યારે આપણે ઊભા થઈ ગયા છીએ, નાહી ધોઈને અત્યારે ફ્રેશ તો અત્યારે થઈ ગયા છીએ, વાળ પણ હજી કોરા નથી થયા। તો હમણાં આપણે ભાઈ અત્યારે બ્રશ કરીને પછી સીધા દુકાન ભેગા જ થઈ જાવી। તો ભાઈ સામે ધજા દેખાય ને પાછળ દુકાન જેવું દેખાય છે ને આપણી દુકાન જ છે, આપણે ત્યાં દુકાને જવાનું છે હમણાં। તો અત્યારે આપણે દુકાનની બહાર તો અત્યારે ફિલહાલ રહી આવ્યા છે। અત્યારે આપણે ખોલ્યું છે ફિલહાલ અત્યારે શટર। તો અત્યારે ભાઈ પહેલાં તાળાની ચાવી પહેલાં ગોતી લઈએ। આ ચાવી હાલી જાય તો ફિલહાલ મિત્રો અત્યારે આપણે દુકાન તો અત્યારે ફિલહાલ ખોલી લીધું। અત્યારે ભાઈ દુકાનની હાલત જો, અત્યારે બધી વસ્તુ કેમ પડી। બધાની પહેલાં આપણે દુકાનની લાઈટ સ્ટાર્ટ કરીએ ભાઈ। આ છે ભાઈ આપણી દુકાનનો અંદરનો ભાઈ લુક। અત્યારે ભાઈ આ બધી સોડાઓ બધી એમ પડી છે ને અત્યારે ભાઈ આપણે આ બંને ફ્રીજ અત્યારે દુકાનમાં આવે તો સીધા સ્ટાર્ટ જ કરવાના છે, કેમ કે ભાઈ ઉનાળો છે એટલે થોડા ફટાફટ ઠંડી થવા લાગે। તો અહીંથી ભાઈ આપણે ફ્રીજ તો અત્યારે આ એક સ્ટાર્ટ કરી દીધું છે, હવે આપણે આ બીજું સ્ટાર્ટ કરવાનું છે। તો ભાઈ આપણે આ ફ્રીજને પણ સ્ટાર્ટ કરી દીધું છે। આ ફ્રીજને હમણાં 1-2 મિનિટમાં લાઈટ સ્ટાર્ટ થઈ જશે। અત્યારે ભાઈ આપણે સીધા બહાર જઈશું ને આ મોટું શટર છે એને ખોલીશું ને ભાઈ પછી આ કાઉન્ટર ને બધું બહાર કાઢશું ને પછી આ બધી સોડાઓની છે આપણે બધી બહાર ગોઠવવાની છે સરખી રીતે। તો અત્યારે ભાઈ બધાની પહેલાં આપણે ચાવી લઈને સીધા બહાર જઈએ શટર ખોલવા। તો અત્યારે ફિલહાલ મિત્રો આ પણ ફ્રીજ સ્ટાર્ટ થઈ ગયું છે। તો અત્યારે ફિલહાલ મિત્રો અત્યારે આપણે ઘરે વહી ગયા હતા, કેમ કે પછી આપણી દુકાને સોડા આવે તે લૂસવા માટે કાંઈક ગાવા જેવું જોઈ તો ખરા। અત્યારે આપણે ગાભાને એવું લઈને તો અત્યારે ભાઈ વહી આવ્યા છીએ। તો અત્યારે ભાઈ આનાથી આપણે બધી સોડાઓ સાફ કરશું। ત્યારે મિત્રો આપણે બધી કાઉન્ટરને બધાને બહાર કાઢી લીધું છે। અત્યારે આપણે સોડાઓ ને થમ્સઅપની જેટલી પણ બધી સોડાઓ છે બધી આપણે સાફ કરીને સાઈડમાં બે સાઈડમાં રાખવાની છે, અને જેટલા પડીકા છે બધા આપણે અહીંયા ઉપર રાખવાના છે। તો ભાઈ આપણે અત્યારે દુકાનની અંદર બી આવ્યા છીએ, કેમ કે ભાઈ બાજુની દુકાનમાં સ્પીકર વાગે છે ને થોડા બધા જે ગ્રાહક આવે છે એટલે ભાઈ બેકગ્રાઉન્ડનું સાઉન્ડ આવે છે એટલે ભાઈ તમને બ્લોગ જોવાની મજા પણ નહીં આવે। એટલા માટે ભાઈ તમને બધી આ સોડાઓને બધું રાખી દઈએ પછી જ તમને ભાઈ મળીએ। ભાઈ દુકાનદારની લાઈફ એવી જોઈએ, ભાઈ ગ્રાહક આવે એટલે ભાઈ સાઉન્ડ તો અવાજ તો આવે જ, એટલે ભાઈ બ્લોગમાં થોડું ડિસ્ટર્બ પણ થાય। તો ભાઈ તમને બધી મળી આ સોડાઓ રાખ્યા બાદ અત્યારે ભાઈ દુકાને આપણા પપ્પા તો અત્યારે ફિલહાલ આવી ગયા છે, એટલા માટે અત્યારે ભાઈ આપણે અત્યારે જવાનું છે ઘરે નાસ્તો કરવા। તો અત્યારે આપણે આપણી શેરીમાં તો અત્યારે હાયલા જ આવી છે। અત્યારે ફિલહાલ બહુ આપણું દુકાન ને ઘર બહુ આગું રહ્યું એટલે આપણે ઘરે પૂગી પણ ગયા। તો ભાઈ આ છે આપણું એક નાનું એવું ઘર। તો અત્યારે ભાઈ આપણે નાસ્તો કરી લઈએ પછી સીધા જઈએ દુકાને। તો અત્યારે ભાઈ આપણી દુકાન આવી ગયા છે। અત્યારે દૂધ ને છાશના કેરેટ આખા। તો અત્યારે ભાઈ અહીંયા અત્યારે આવી ગયું છે ગોલ્ડ દૂધ અને અત્યારે છે અમૂલનું દૂધ। અત્યારે ભાઈ હજી 2 કેરેટ હજી હાઈલા આવે છે। અત્યારે ભાઈ આપણે બધું દૂધ ને છાશ હજી છાશ હાલી આવશે, બધું દૂધ આપણે ફ્રીજમાં રાખવાનું છે। અને અત્યારે આપણા મમ્મી કરે છે ભાઈ અત્યારે કેરીનું આઠનું મમ્મી બનાવ્યું છે। અત્યારે ભાઈ કેરી અત્યારે મમ્મી શું કરશો? મમ્મી અત્યારે કેરીના કાચરા ફૂકવે છે। અત્યારે મમ્મીએ એક ડબલું તો અત્યારે અથાણુંનું બનાવી લીધું છે ભાઈ અત્યારે જો। અને અત્યારે મમ્મી કેરીને ભાઈ હાથ ફૂકવે છે કેરીના કાચરા। તો અત્યારે ભાઈ અત્યારે કેરેટ છાશનું તો આવી ગયું છે। તો અત્યારે આ છાશ આપણે ફ્રીજમાં રાખવાની છે। તો અત્યારે આ છાશને અત્યારે આપણે અંદર રૂમની અંદર લઈને જઈએ। તો અત્યારે આપણે બધી છાશ અહીંયા રાખવાની છે આખું કેરેટ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરેથી તો દૂધ છાશ મૂકીને અત્યારે દુકાને પહોંચી ગયા છીએ। હવે અત્યારે દુકાનમાં આવતા આપણને પહેલું કામ શું મળ્યું ખબર હે? જો આ સિંગની બહેણી આવે છે અત્યારે ભાઈ પૂરી તળિયા ઝાટકો થઈ ગઈ છે, ખાલી જ થઈ ગઈ છે। તો અત્યારે આપણે આ સિંગની બહેણી આખી ભરવાની છે। તો ભાઈ અહીંયા રહ્યું આખું સિંગનું પેકેટ। તો અહીંથી આપણે પહેલાં સિંગનું પેકેટ બહાર કાઢી લઈએ, પછી આપણે સિંગનું પેકેટ આખું ભરવાનું છે।
તો ભાઈ પહેલાં આપણે સિંગને સાઈડમાં મૂકી દઈએ, કેમ કે ભાઈ આમાંથી હમણાં ભાઈ કાંક સિંગ કાંક આમાંથી છે બીજા ભાઈને કાંક દેવાની છે એવું કાંક છે. પપ્પાએ હમણાં કીધું કોને ખબર, હમણાં આપણા પપ્પા આવી જાય પછી આપણે આ સિંગ ભરશું. ત્યાં લગીમાં ભાઈ આપણે આમ મજેલો ચોકલેટની બહેણી આવે તે પણ અત્યારે અડધી જ થઈ ગઈ છે, તો ત્યારે આપણે આ ચોકલેટની બહેણી પણ અત્યારે ભરવાની છે. તો ભાઈ એની મોટી બહેણી તો અહીંયા ઉપર ફ્રીજ ઉપર પડી છે, તો તેને પહેલાં આપણે નીચે ઉતારી લઈએ અને પછી ભાઈ આખી ચોકલેટની બહેણી ભરી નાખીશું. અત્યારે ભાઈ આ ચોકલેટની બહેણી આખી રજ થઈ ગઈ છે, તો અત્યારે પહેલાં આને ગાભો મારી દઈએ. આખી રજ થઈ ગઈ છે. તો અત્યારે ફિલહાલ મિત્રો અત્યારે આપણે આને ગાભો તો મારી જ દીધો છે. અત્યારે ફિલહાલ મિત્રો આપણે ચોકલેટની બેડી આખી અત્યારે ભરી લીધી છે, તો ચોકલેટની બેડીને આપણે એની જગ્યાએ મૂકી દઈએ. એના મોટી ચોકલેટની બેડી છે અને આપણે દુકાનની અંદર મૂક્યા. તો અત્યારે ફિલહાલ મિત્રો આપણા પપ્પાજી ઘરેથી આવે ત્યાં સુધીમાં આપણે ભાઈ દુકાનની સાફ સફાઈ કરી નાખી, કેમ કે અત્યારે ભાઈ દુકાનની હાલત તમે જોઈ શકો છો. ભાઈ સિંગની બેડી આપણે પછી ભરશું, આપણે પપ્પાઈ જાય પછી ત્યાં સુધીમાં આપણે આ દુકાનની ભાઈ હાલત કાંક ઠીક કરી નાખવી. તો ફિલહાલ મિત્રો અત્યારે આપણે દુકાનને વાળી ચોળી નાખી, ચોકી તો અત્યારે કરી નાખી છે. તો અત્યારે ભાઈ આપણે પપ્પાએ કીધું કે ભાઈ અત્યારે જો આ સિંગ પડી છે તે અત્યારે આપણે ભરવાની છે પેકેટ કાઢીને. તો અત્યારે આપણે પેકેટ તો કાઢી લીધું છે, તો આ કાચને બંધ કરી નાખીને આ બહેણીમાં જેટલી પણ અત્યારે સિંગ પડી છે બધીને આપણે અહીંયા સાઈડમાં રાખવાની છે. તો ભાઈ બધાની પહેલાં આપણે ત્રાજુ લઈ લઈએ અને કાતર પેકેટ તોડવા માટે. તો અત્યારે ભાઈ જેટલી પણ જ્યાં પેકેટમાં સિંગ પડી છે તે બધી આપણે ભાઈ અત્યારે આ ત્રાજવાની અંદર નાખી દઈએ. જેટલા ઝીણા ફોતરા છે બધા આપણે અત્યારે ફોતરા ઉડાડવાના છે. તો ચાલો ભાઈ અત્યારે બહાર જઈને અત્યારે બધા ફોતરા એક એક કરીને ઉડાડી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સિંગના ફોતરા તો ઉડાડી દીધા છે. તો હવે આ સિંગની બહેણીને ભાઈ જેટલી પણ સિંગ છે બધી બહેણીમાં નાખી દઈએ. તો ફિલહાલ મિત્રો અત્યારે આપણે આ સિંગની બેડી તો અત્યારે આખી ભરી લીધી છે. તો આ સિંગની બેડીને આપણે એની જગ્યાએ મૂકી દઈએ બધાની પહેલાં. તો સિંગની બેડી ભાઈ સામે જ રહી. તો અત્યારે ભાઈ દુકાનમાં આપણું આ બધું કામ તો અત્યારે પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે. તો અત્યારે ભાઈ આપણે દુકાને હાવ અત્યારે ફ્રી સાવ એટલે હાવ નવરાજ બેઠા હતા. તો અત્યારે મેં વિચાર્યું ભાઈ તમને અત્યારે આપણી દુકાનનો બહારનો લુક દેખાડ્યું. ભાઈ અત્યારે આપણી જે આપણે ભાઈ પહેલાંથી આપણને ઓળખતા હોય છે ભાઈ એને ખબર હશે આપણી દુકાનને બધી બારે બધું ખબર હશે. ભાઈ અત્યારે આપણી આ નવી ચેનલ છે એટલે ભાઈ એટલી બધી માહિતી તમને બધાને નહીં હોય, તો તમને અત્યારે આપણે બહાર જઈને આપણી દુકાનનો ભાઈ લુક દેખાડવી. તો ભાઈ અત્યારે આ તો છે આપણો અત્યારે દુકાનની અંદરનો ભાઈ લુક થોડોક આવો છે ભાઈ. નાની એવી ભાઈ અત્યારે દુકાન છે ભાઈ. દુકાનની ભાઈ હાવ અંદર તો ભાઈ જોવા જેવું નથી ભાઈ. અત્યારે બધી વસ્તુ જેમ તેમ પડી છે. અત્યારે આ બધી વસ્તુ છે ને ધીમે ધીમે કરી ભાઈ ખાલી કરવાની છે, કેમ કે ભાઈ અત્યારે ઉંદરડા છે, ઉંદર બહુ વધી ગયા છે ભાઈ. અત્યારે અઘોસરની બધું અત્યારે ઘરે જવા દેવાનું છે ભાઈ. ઉંદર આપણે ખાલી કાઢી નાખવાના છે જેટલા પણ દુકાનમાં છે ને બધાને. તો ભાઈ તમને અત્યારે દુકાનનો બહારનો લુક દેખાડવી. તો ભાઈ ઓલી છે આપણી ચંપલની દુકાન. તો અત્યારે ફાઇનલી મિત્રો અત્યારે આપણે નાહી ધોઈને અત્યારે તૈયાર તો થઈ ગયા છીએ. તો અત્યારે આપણે તૈયાર થઈને અત્યારે સીધું જોવાનું છે ભાઈ અત્યારે દુકાને. તો અત્યારે ભાઈ વાગી જશે પાછળ તમે જોઈ શકો છો. અત્યારે ભાઈ વાગવા આવ્યા છે 7. તો અત્યારે ભાઈ આપણે દીવા બધી ધૂપ દીવા કરીને સીધું જોવાનું છે દુકાને. દુકાને આપણા મમ્મી અત્યારે ભાઈ મસાલાને એવું બનાવતા જઈશે ભાઈ. તો અત્યારે આપણે સીધા જઈએ દુકાને.